ઉત્તરાયણ પર્વમાં મારી ચૈતરભાઈ વસાવાને અ, અ, એક જ નમ્ર વિનંતી છે કે ઉત્તરાયણ પર્વમાંથી બંને આપણે બોધપાઠ લઈએ. મામા ભાણેજને ચીકી કે ગોળ કે શેરડી આપવાનું બહુ મહત્વ હોય છે. ક્યાંક ક્યાંક અન્ય ભેટ પણ કપડાથી માંડીને બધું આપવાનું મહત્વ છે. જેમ શેરડીની અંદર મીઠાશ હોય છે કે ગોળમાં જે મીઠાશ હોય છે, એ રીતના મામા ભાણેજ પ્રત્યે એકબીજાનો પ્રેમ વધે, મીઠાશ જળવાઈ રહે. અને સાથે સાથે અન્ય સગા સંબંધીઓને પણ ચીકી અને શેરડીને બધું આપવાનો રિવાજ હોય છે. આદિવાસી વિસ્તારમાં આમ આદમીની પતંગ થોડી ચકતી દેખાય છે, કારણ કે આદિવાસી વિસ્તારની અંદર તો આમ આદમી પાર્ટીનો થોડો પાવર દેખાઈ રહ્યો છે. આવનારા દિવસોમાં તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત કે પછી નગરપાલિકાઓમાં પણ ભાજપની જ પતંગ આકાશમાં ઉડવાની છે અને કોઈ એને કાપી શકે તેવી સ્થિતિમાં કોઈ નથી. આ ઉત્તરાયણના પર્વને ધ્યાનમાં રાખીને હું ચૈતરભાઈને શુભેચ્છા પાઠવું છું. મનસુખભાઈને કદાચ પતંગ ચગાવીને પેચ લડાવવાનો હોય તો પેચ લડાવવાનું કોની જોડે તમને ગમે? મારી પતંગને કોઈ કાપી નથી શક્યું. મારી પતંગનો કોઈ દોરો કાપવાનો પ્રયાસ કરતો હોય કે પેચ મારવાનો પ્રયાસ કરતો હોય તો એની હું કાળજી રાખીશું, પણ હું કોઈની પતંગ કાપવાનો પ્રયાસ કરતો નથી. હું મારી પતંગ કેમ આસમાનમાં મળે એ જ મારા હંમેશા પ્રયાસ હોય છે. રાજકારણ તો આજે છે ને કાલે નથી, પણ સામાજિક સંબંધો એ જીવનના અંતિમ ક્ષણોમાં પણ આપણને માણસને કામ લાગતા હોય છે. ચૈતરભાઈનો પતંગ હજુ આકાશમાં ઉડતો નથી, આપણને દેખાય છે. આપણે હજુ દેખાય છે, હજુ દુકાનમાંથી લાવ્યા છે અને હજુ પતંગ ઉડાવવાના હજુ પ્રયાસ કરી રહ્યા છે, એટલે ખાલી દેખાય છે. હજુ એ આકાશમાં ઉડ્યા પછી જે એને જે દોરીને પકડી રાખીને દોરી જો મજબૂત હશે તો ઊંચાઈ સુધી હજુ તો એમને દોરી હજુ કાચી દોરી છે. પેલા નાના છોકરા પતંગ ચગાવતા હોય ને, નાના ટાબરિયા, એના જેવી એમની સ્થિતિ છે આમ આદમી પાર્ટી વાળાને. ઉત્તરાયણનો પર્વ છે, મકર સંક્રાંતિનો પર્વ છે, ત્યારે આ સાથે આપણી સાથે વાતચીત કરવા માટે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા છે. એમની સાથે ખાસ વાતચીત કરીશું. મનસુખભાઈ, ઉત્તરાયણનું મહત્વ મનસુખભાઈના જીવનમાં કેટલું છે ને મનસુખભાઈ કેવી રીતે ઉત્તરાયણ ઉજવે છે? ઉત્તરાયણનો પર્વ કે મકર સંક્રાંતિનો પર્વ એક જ છે, પણ ઉત્તરાયણનો પર્વ, મકર સંક્રાંતિનું પર્વ એ મનુષ્યના જીવન સાથે ખૂબ જ મહત્વનું છે અને ખાસ કરીને હિન્દુ સમાજમાં ખૂબ જ મહત્વ છે. આધ્યાત્મિક રીતે પણ આ ઉત્તરાયણ મકર સંક્રાંતિનો પર્વ છે. પૂજા અર્ચનામાં પણ સૂર્ય ઉપાસના કરવી એનો એક મહત્વ છે. ને સાથે સાથે સામાજિક રીતે પણ પતંગોત્સવ સદીઓથી ચગાવવાનો આ એક મહિમા છે આ ઉત્તરાયણના પર્વની અંદર. અને અમે પણ ઉત્તરાયણના પર્વને ખૂબ અનોખી રીતના ઉજવીએ છીએ. ગામડામાં ખાસ કરીને આદિવાસી સમાજની અંદર મામા ભાણેજને ચીકી કે ગોળ કે શેરડી આપવાનું બહુ મહત્વ હોય છે. ક્યાંક ક્યાંક અન્ય ભેટ પણ કપડાથી માંડીને બધું આપવાનું મહત્વ છે. જેમ શેરડીની અંદર મીઠાશ હોય છે કે ગોળમાં જે મીઠાશ હોય છે, એ રીતના મામા ભાણેજ પ્રત્યે એકબીજાનો પ્રેમ વધે, મીઠાશ જળવાઈ રહે. અને સાથે સાથે અન્ય સગા સંબંધીઓને પણ ચીકી અને શેરડીને બધું આપવાનો રિવાજ હોય છે. તો સમાજની અંદર, સંસારની અંદર એકબીજા પ્રત્યે પ્રેમભાવ અને એકબીજા પ્રત્યેના સુમેળભર્યા સંબંધો બની રહે, એ મુખ્ય ઉદ્દેશ્ય છે. અને સાથે સાથે આદિવાસી સમાજની અંદર જુવારના અને બાજરીના જે પૂડા બને છે કે ઘઉંના પણ પૂડા બને, ઘઉંના પૂડામાં એ ગોળ નાખી કે પછી ખાંડ નાખીને એને મીઠાશ વાળો પૂડો બનાવવામાં આવે છે. અને અનેક પ્રકારના અલગ અલગ જેવું એની સબ્જી સાથે એને એ પૂડાને ખાવામાં આવે છે અને એકબીજાને પણ એ ભેટ પણ આપતા હોય છે. ને ખૂબ મહત્વ હોય છે આદિવાસી સમાજની અંદર. અને સાથે સાથે પોતાના જે પશુ હોય છે, ગાય હોય, ખાસ કરીને ગાયને લીલા ઘાસચારો અમે વર્ષોથી કે અમારા આસપાસના ગામોમાં અમારા વડીલો પણ એને પશુ કે ગાયને બળદને લીલું ઘાસ આપતા હતા. આવો એક વર્ષોથી આ એક પરંપરા રહેલી છે. કે મનસુખભાઈની કોઈ યાદો ખરી જૂની કે પતંગ ચગાવી હોય, કે નાનપણમાં તમે પતંગ ચગાવતા કે નહીં, ને અત્યારે ચગાવો છો કે નહીં? જો હું 5મા ધોરણમાં અહીંયા રાજપીપળા હોસ્ટેલમાં હતો, કુમાર છાત્રાલય એસટી ડેપોની બાજુમાં. એ વખતે 5મા ધોરણમાં એવું કોઈ ધાબા પર નહીં, પરંતુ એક મેદાનની અંદર પાછળનું જે મેદાન છે એમાં પતંગો અમે ચગાવતા હતા. અને બધા છોકરાઓ ભેગા થઈ અને થોડો ઘણો ફંડ કરીને શેરડી પણ લાવીએ
આનું કંઈક ચીકી પણ લાવે અને ત્યાં પતંગ ચગાવતા જઈને અને શેરડીની ચીકી ખાઈ અને સાથે સાથે આસપાસ ત્યાં બોરડીના બહુ ઝાડો હતા. બોર ખાવા માટે પણ બધા મિત્રો સાથે નાના નાના પણ બોર ખાવા માટે પણ જતા હતા અને એક બહુ સારી રીતના ઉત્તરાયણના પર્વને મેં ઉજવતા હતા. બીજું કે ખાસ કરીને મનસુખભાઈ, અત્યારે ભારતીય જનતા પાર્ટીનો પતંગ કહી શકાય કે આસમાને છે, કારણ કે કેન્દ્રમાં ભાજપની સરકાર છે, ગુજરાતમાં પણ ભાજપની સરકાર છે અને જિલ્લા પંચાયત હોય કે પછી કોર્પોરેશન હોય ત્યાં પણ ભાજપની સરકાર છે. ભાજપનો આટલો ઊંચે પતંગ ચડી રહ્યો છે, તેવામાં આમ આદમી પાર્ટી આદિવાસી વિસ્તારમાં એમનો પતંગ ધીરે ધીરે ઊંચે ચગાવી હોય એવા દ્રશ્ય જોવા મળે છે. શું કહેશો? જો આજે ઘણા વર્ષોથી કેન્દ્ર અને રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને અનેક કલ્યાણકારી યોજના લઈને આ રાજ્ય અને કેન્દ્ર ચાલી રહ્યું છે અને એક સાચા અર્થમાં આદિવાસી હોય કે શહેરી વિસ્તારના લોકો હોય કે ખેડૂતો હોય કે બધા જ લોકો હોય, એ આર્થિક રીતે બધા પગભર થયા છે આ બધી સરકારની અલગ અલગ રીતના. અને આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ બહુ પુનઃપૂર્વક દેશનો વહીવટ કરી રહ્યા છે. ગુજરાતના પણ માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ કે એના પહેલાં પણ જે પૂર્વ મુખ્યમંત્રીઓ જે ભાજપના રહી ચૂક્યા છે, આ બધા જ લોકો પ્રજાના હિતનું તેઓ કામ કરી રહ્યા છે. અને આજે પતંગ જે આસમાનમાં ઉડે છે એનું મુખ્ય કારણ કે દોરી દેશના પ્રધાનમંત્રીના હાથમાં છે અને દેશના પ્રધાનમંત્રી સાથે એમની વિચારધારા સાથે જોડાયેલા હજારોની સંખ્યામાં બધા લોકો, કામ કરનારા લોકો, ચૂંટાયેલા લોકો, સંગઠનના લોકો એ પ્રકારનું કામ કરી રહ્યા છે. અને આ ભારતીય જનતા પાર્ટીની જે તાકાત જે છે, એ તાકાત એક સંગઠન શક્તિ છે અને એક વિચારધારાના કારણે વિચારધારાની પતંગ આસમાનમાં ઉડે છે. અને મને લાગે છે કે આની દોરી દેશના પ્રધાનમંત્રીના હાથમાં છે તો કોઈ પણ પાર્ટી એવું નથી કે આ પતંગને કોઈ કાપી શકે, એવું મને નથી લાગતું. આદિવાસી વિસ્તારમાં આમ આદમીની પતંગ થોડી ચકતી દેખાય છે, કારણ કે આદિવાસી વિસ્તારની અંદર તો આમ આદમી પાર્ટીનો થોડો પાવર દેખાઈ રહ્યો છે. તો એ બાબતે શું કહેશો કે આમ આદમીની પતંગ આદિવાસી વિસ્તારમાં જે ચગેલી દેખાય છે અત્યારે, અને ખાસ કરીને યુવાનો જોડાય છે, તો એ બાબતે શું કહેશો? નથી દેખાય આપણને ખાલી સોશિયલ મીડિયામાં કે થોડા ઘણા કેટલાક એમના નજીકના મીડિયાના થકી જ આપણને દેખાય છે. અને બીજું સ્ટાર બેન્ડ વગાડીને, એક સ્ટાર બેન્ડની એક પરંપરા છે કે સ્ટાર બેન્ડ વાગતો હોય તે બધા યુવાનો ગમે તે દૂર દૂરના લોકો પણ આવે ભેગા થાય એ દેખાય ને તમે જોજો એનું સ્ટાર બેન્ડમાં જ વધારે નાચતા કૂદતા આપણને દેખાય. આજે ભારતીય જનતા પાર્ટી બહુ સમજદારીપૂર્વક જે સદીઓથી પતંગનું મહત્ત્વ છે એને સમજીને આ વિકાસની પતંગ આકાશમાં ઉડાવી રહી છે. એમાં આદિવાસી એરિયા હોય કે શહેરી વિસ્તાર હોય, એ બધાને જ એના પ્રભાવમાં છે. એને જે દોર દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના હાથમાં છે, એટલે આ બધા શોબાજી કરનારા લોકો એ ગમે એટલા પતંગો દેખાડશે બધી જાતની, બધું આમ લાગશે, પણ એમની પાસે એનો જે દોરો જે છે, દોરો કાચો છે, એવું આકાશમાં ઉડવાનો નથી. આજે ભાજપનો જે દોરો નરેન્દ્રભાઈ મોદીના હાથમાં છે, દોર છે ખૂબ મજબૂત છે, સંગઠન મજબૂત છે, સરકારની યોજના લોકો સુધી મેં પહોંચાડી શક્યા છે. એટલે આવનારા દિવસોમાં તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત કે પછી નગરપાલિકાઓમાં પણ ભાજપની જ પતંગ આકાશમાં ઉડવાની છે અને કોઈ એને કાપી શકે તેવી સ્થિતિમાં કોઈ નથી. કે ઉત્તરાયણનો પર્વ ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં મામા ભાણેજનો પર્વ છે. મામા ભાણેજને ભેટ સોગાદ આપતા હોય છે, મીઠાશ આપતા હોય છે. તમારા કૌટુંબિક ભાણેજ ચેતર વસાવા છે, ચેતર વસાવા ધારાસભ્ય છે, એમને શું કહેશો? જો આ ઉત્તરાયણનો પર્વ છે, રાજનીતિ અલગ છે, સામાજિક સંબંધો એ પણ કેટલાક ખૂબ જરૂરી છે. રાજનીતિ પણ એક સેવા કરવાનું એક માધ્યમ છે. એવું નથી કે રાજનીતિ ખરાબ છે. રાજકીય ક્ષેત્રે રહીને સમાજની સેવા કરી શકો છો, તમે રાષ્ટ્રની સેવા કરી શકો છો. સાથે સાથે સંબંધો એ પણ તેટલા જ મહત્ત્વના છે. ઉત્તરાયણનો પર્વ એક એવું પર્વ છે, એક આધ્યાત્મિક પર્વ છે, સામાજિક સંબંધો સાથે જોડાયેલું એક પર્વ છે. અને તેમાં ખાસ કરીને ઉત્તરાયણમાં, મકર સંક્રાંતિમાં મામા ભાણેજ ના જે સંબંધોનું ખૂબ મહત્ત્વનું આ પર્વ છે. મામા પોતાના ભાણેજને ચીકી આપતા હોય છે, શેરડી આપતા હોય છે, બોર આપતા હોય છે
અને બોરમાં, ચીકીમાં અને શેરડીમાં જે મીઠાશ હોય છે એ એ રીતના મીઠાશ ના એક સંબંધો મામા ભાણેજ વચ્ચે બની રહે, પરિવારજનો વચ્ચે કે મીઠાશના સંબંધો બની રહે, એ મુખ્ય ઉદ્દેશ્ય છે. તો આ ઉત્તરાયણના પર્વને ધ્યાનમાં રાખીને હું ચૈતરભાઈને શુભેચ્છા પાઠવું છું. અમારા બંને વચ્ચે એક મીઠાશ વધે, બંને વચ્ચે મીઠાશ વધશે તો આખા પરિવારજનોમાં મીઠાશ વધવાની છે. અમે બે લડીશું તો એની વિપરીત આખા કુટુંબ પરિવારજનો પર અસર થવાની છે. તો આ ઉત્તરાયણ પર્વ એ મકર સંક્રાંતિનો એક પવિત્ર પર્વ છે, મામા ભાણેજના પવિત્ર સંબંધનું આ પર્વ છે. તો ભલે રાજકીય ક્ષેત્રે બંનેનો અલગ અલગ છે, પરંતુ એક સંબંધો એકબીજાના સંબંધોમાં એક મીઠાશ આવે અને બંને વચ્ચે કોઈ પણ જાતના કડવાશ વગર એના ક્ષેત્રમાં રહીને સમાજની સેવા કરે, રાષ્ટ્રની સેવા કરે. હું મારા ક્ષેત્રમાં રહીને વર્ષોથી સમાજની સેવા કરી રહ્યો છે અને રાષ્ટ્રની પણ સેવા કરી રહ્યો છે. એ પોતાની એ પાર્ટીની જે વિચારધારા છે એને ધ્યાનમાં રાખે એને કામ કરજો. મારી વિચારધારા પાર્ટીની જે રાષ્ટ્રવાદી વિચારધારા એને ધ્યાનમાં હું કામ કરું છું. પણ આ જે પોલિટિક્સના કારણે, બંનેના પોલિટિક્સના કારણે, બંનેના રાજકીય કાવાદાવાના કારણે અમારા જે પરિવારજનોનો કે એના જે મધર છે, ચૈતર વસાવાના મધર, એ મારા જુનારાત ગામના હતા, મારા પાડોશીમાં હતા અને મારા કૌટુંબિક એ બેન થાય. એટલે એ દ્રષ્ટિએ ચૈતરભાઈ અમારા નજીકના એક ભાણેજ છે અને વર્ષો સુધી અમારા સંબંધ હતા. પણ થોડા 5-10 વર્ષ પછી તે પણ ધારાસભ્ય બન્યા પછી એ ધારાસભ્ય નહોતા ત્યારે પણ એનો સામાજિક રીતે, રાજકીય રીતે એનું ડેવલપમેન્ટ થાય એની મેં ચિંતા કરી છે. એ કદાચ મારે કે ન માને, પણ મહેશભાઈના જ્યારે પીએ હતા ત્યારે સંકલનની મિટિંગ હોય કે આયોજનની મિટિંગ હોય, સરકારી કોઈ પણ મિટિંગમાં હોય તો બહાર ઊભા હતા તો અંદર બેસાડતો હતો. એને પૂછજો, મહેશભાઈને પૂછજો અને ચૈતરભાઈને પણ પૂછજો. અને એ જો ના પડે તો હું જાહેર જન છોડ દઉં. એ બહાર ઊભા હતા તો હું અંદર બેસાડતો હતો સરકારી મિટિંગમાં, અધિકારીની મિટિંગમાં અને શીખ એવું કહેતો હતો. કોને અંદર બેસવા કહેતા હતા? ચૈતરભાઈ વસવાને. જ્યારે મહેશભાઈ સાથે આવતા ત્યારે મહેશભાઈના એ પીએ તરીકે કામ કરતા હતા ત્યારે હું ચૈતરભાઈ બહાર ઊભા હતા તો મેં અંદર બેસાડતો હતો. અને કોઈ વખત તો મહેશભાઈ ના આવે તો મહેશભાઈ વતી એને હું મિટિંગમાં બેસાડતો હતો અને અધિકારીને કહેતો હતો કે મહેશભાઈને પીએ છે અને કોઈક પ્રશ્ન માટે પણ કહેતો, કોઈક પ્રશ્ન હોય તો બોલ. એટલે આ એક મારી ખેલદિલી હતી. એ ખેલદી ચૈતરભાઈ એ પણ રાખવી જોઈએ. હું ફરી પણ કહું કે રાજકારણ વસ્તુ અલગ છે અને સંબંધો વસ્તુ અલગ છે. તો આ ઉત્તરાયણના પર્વો, મકર સંક્રાંતિનો પર્વ એ કોઈ પણ સમાજ હોય પણ મામા ભાણેજ વચ્ચેના સંબંધો મીઠાશમાં ફેરવાય એવી એક હું એમને શુભેચ્છા પાઠવું છું. મનસુખભાઈને કદાચ પતંગ ચગાવીને પેચ લડાવવાનો હોય તો પેચ લડાવવાનું કોની જોડે તમને ગમે? મનસુખભાઈ કોની જોડે પતંગનું પેચ લડાવશે? તમારી પતંગ હોય તમારા હાથમાં, દોરી તમારા હાથમાં, પેચ લડાવો હોય તો કોની જોડે પતંગ પેચ લડાવવા માંગો? રાજકીય રીતે કે આમ નોર્મલી કહીએ તો? જો કોની સાથે પેચ લડાવવાનો એ તો જે તે સમય બતાવશે. પણ આજે મેં 7 ટર્મથી મારી પતંગ આકાશમાં ઉડે છે. મારી પતંગને કોઈ કાપી નથી શક્યું અને હું કોઈની પતંગ કાપવાનો પ્રયાસ કરતો પણ નથી. હું ફક્ત એટલું જ ઈચ્છું છું કે મારી પતંગ કેમ આકાશમાં ઉડે ને એના માટે હું સાવધાની રાખું. કોઈ મારી પતંગનો કોઈ દોરો કાપવાનો પ્રયાસ કરતો હોય કે પેચ મારવાનો પ્રયાસ કરતો હોય તો એની હું કાળજી રાખીશું. પણ હું કોઈની પતંગ કાપવાનો પ્રયાસ કરતો નથી. હું મારી પતંગ કેમ આસમાનમાં ઉડે એ જ મારા હંમેશા પ્રયાસ હોય છે. હંમેશા હું એટલું શીખ્યો છું કે કોઈની લીટી ભૂસવા કરતાં આપણી લીટી લાંબી કરવી એ મારા જીવનનો ઉદ્દેશ્ય છે. બીજું કે મનસુખભાઈની પતંગ આટલી ઊંચી ચગે છે તો દોરી કોના હાથમાં છે? 7 ટર્મથી સાંસદ છો, કોના હાથમાં દોરી છે કે પતંગ આટલી ઊંચે ચગે છે? જો આટલી વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની પતંગ આકાશમાં ઉડે છે, એ ભારતીય જનતા પાર્ટીની દોરી એક ભારતીય જનતા પાર્ટીની વિચારધારા છે, એ વિચારધારાના હાથમાં છે અને એ દોરી નરેન્દ્રભાઈ મોદીના હાથમાં છે. નરેન્દ્રભાઈ મોદીના હાથમાં છે, એક વિચારધારાનો વરેલો વ્યક્તિ છે અને દેશનો પ્રધાનમંત્રી છે, મુખ્યમંત્રી પણ હતા અને આજે પ્રધાનમંત્રી છે. અને એ દોરી એમને મજબૂતાઈથી એ રીતના પકડી છે કે ક્યારેય એને કોઈ કાપી પણ ન શકે અને એ દોરી એવી જ એટલી મજબૂત છે, એવી માજાથી બનાવેલી છે દોરી કે કોઈ તોડી પણ ન શકે. અને પતંગ હજુ આકાશમાં વધુ ને વધુ ઉડશે એવો મને વિશ્વાસ છે.
છેલ્લો સવાલ, મામાનો ભાણેજને શું સંદેશ ટૂંકમાં? જો એક હું વડીલ છું, હજુ એની શરૂઆત છે રાજકીય ક્ષેત્રે. બહુ અ, કૂદામકૂદ કરવાની કોઈ જરૂર નથી. બહુ સમયની સાથે ચાલવું પડે, ગંભીરતા થોડી રાખવી પડે, સામાજિક સંબંધો પણ થોડાક જોવા પડે. રાજકારણ તો આજે છે ને કાલે નથી, પણ સામાજિક સંબંધો એ જીવનના અંતિમ ક્ષણોમાં પણ આપણને માણસને કામ લાગતા હોય છે. સુખ દુઃખમાં પણ માણસના એક સંબંધો કામ લાગતા હોય. તો કોઈની સાથે આપણે મીઠાશભર્યા સંબંધો રાખીશું તો એ કડવાશ અ, એ આવવાની જ, જીવનમાં આવવાની જ નથી. તો ઉત્તરાયણ પર્વમાં મારી ચૈતરભાઈ વસાવાને અ, અ, એક જ નમ્ર વિનંતી છે કે ઉત્તરાયણ પર્વમાંથી બંને આપણે બોધપાઠ લઈએ અને બંનેમાં મીઠાશ વધે, અને આ બંનેની મીઠાશ આજુબાજુ જે મીઠાશ જે છે એકબીજા લોકોમાં એ મીઠાશ આપણે એ વધે અને બધા લોકોમાં એ મીઠાશ એમ કહેવાય કે બધા આનંદિતમાં રહે, બધા જ લોકો આનંદિતમાં રહે. અને વિકાસ તો વિકાસની રીતના થવાનો જ છે. વિકાસ તો વિકાસની રીતના થવાનો છે. લોકોના પ્રશ્નો જે છે એ પ્રશ્નો તો પ્રશ્નોની રીતના એ પણ ઉકેલવાના જ છે, પણ એક મીઠાશને સાથે રહીને આવા પ્રશ્નો ઉઠાવીશું તો એ પ્રશ્નો પણ ઝડપથી ઉકેલ આવશે. કે ચેતર વસાવાની પતંગ આટલી ચગે છે, એમની દોરી તમને કોના હાથમાં લાગે છે? એમની દોરી કઈ એવી છે કે ચેતરભાઈનો પતંગ આટલો ઊંચે આસમાને ઉડતો રહ્યો છે આદિવાસી વિસ્તારમાં? શું કહેશો એ બાબતે? જો મેં ક્યારનું કીધું તે પ્રકારે કે ચૈતરભાઈનો પતંગ હજુ આકાશમાં ઉડતો નથી, આપણને દેખાય છે એવો, આપણે હજુ દેખાય છે, હજુ દુકાનમાંથી લાવ્યા છે અને હજુ પતંગ ઉડાવવાના હજુ પ્રયાસ કરી રહ્યા છે, એટલે ખાલી દેખાય છે. હજુ એ આકાશમાં ઉડ્યા પછી જે એને જે દોરીને પકડી રાખીને દોરી જો મજબૂત હશે તો ઊંચાઈ સુધી હજુ તો એમની દોરી હજુ કાચી દોરી છે, અને એમનો કોઈ દોરી પકડનાર એવો કોઈ મજબૂત માણસ હજુ મને દેખાતો નથી. નથી હજુ તો કોઈ હજુ પેલા હજુ નાના નિશાળ્યા છે બધા, આ બધા હજુ શીખાવ છે આ લોકો. પેલા નાના છોકરા પતંગ ચગાવતા હોય ને, નાના ટાબરિયા, એના જેવી એમની સ્થિતિ છે આમ આદમી પાર્ટી વાળાને. ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા તેમણે આપણી સાથે ખાસ વાતચીત કરી છે અને તેમનું કહેવું છે કે ચેતર વસાવા જે છે તેમના કૌટુંબિક ભાણેજ થાય છે, પરંતુ તેમને મીઠાશ રાખવાની વાત કરી છે. સાથે સાથે એમ પણ કહ્યું કે ચેતર વસાવાની જે પતંગ જે ચગે છે તો એમને એવું સરખામણી કરી કે હજુ નાના જે ટાબરિયા પતંગ ચગાવતા હોય એ રીતની એમની પતંગ છે, એટલે હજુ ઊંચી આસમાન જવાની વાર છે. નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, નર્મદા.